જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. અને આજે થઈ છે 8મ, જેમ કે કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ છે. અને આજે આપણે બહુ લેટ ઉઠી ગયા છે, કેમ કે 9:30 થઈ ગયા. 9:30 આપણે ઉઠ્યા કમ્પ્લીટ. હજુ ચા બા પી છે એટલે ઘરે કોઈ હોય ને એટલે આપણે જાતે ચા બનાવવાની છે. ચા બા પી પછી બહાર ગામમાં જાઉં, ચા બનાવ ચાલુ છે. ચા બનાવીને ફ્રેશ થઈને આપણી ટીમ જોડે જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર, બહુ જ મજા આવશે આજે. કન્ટિન્યુ વ્લોગ. સામે કાનુડો રમાઈ રહ્યો છે અને આ સાઈડ તળાવની અંદર કાનુડો બનાવવા માટે ચીકણી માટી લેવા ગયા છે. ચીકણી માટી લઈને આવશે પછી કાનુડાની મૂર્ત બનાવશે. આપણા જગદીશભાઈ ઓટો મારવા આવ્યા હતા અહીંયા. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને આપણે વિચાર્યું હતું કે આપણી ટીમ જોડે જાતે જ જઈએ, પણ આપણી ટીમ આપણા પાસે આવી ગઈ. પેલી સાઈડ જગદીશસિંહ જઈ ઓટો મારવા આપણા વાડીની અંદર. હવે આપણે અહીંથી ચા બા પીને ગામમાં જવું બધા મિત્રો અંગાત. બનાવી રહેજો વ્લોગની અંદર, મજા આવશે. ઓટીઓ મારી રહ્યા. ચા પી ચા દુકાન ચા પી આપણે મેહુલભાઈ નું વસ્તુ આ તો જબ્બર આપણે મળતું નતું, પણ આપણે મેહુલભાઈ હવે કે મને હાલતા વસ્તુ એટલે મેહુલભાઈ ના દે. એટલે ભાઈ તમારું વસ્તુ આપણને બહુ ગમે મિત્ર, એટલે આપણે મને સિવાય બીજું કોઈ નાખતા નહીં. તો પિન્ટુમાં ખબર જ કે ના મળ્યું ને મેં ને એક જ મળ્યું પાઇનેપલ અંતર. ચા પીવી તો આવી જ મિત્ર. કુલદીપસિંહ વ્લોગિંગ કરી. ટીમના એક્ટર મેન એક્ટર કહો બધું કહો એટલે અમારા જયદીપજી એ તમારા માટે ગમે તે કરીએ મુજબ એ વળગી વધુ કર કુલદીપસિંહ તમારી ચેનલ નું નામ એ તો કયો યાર? હસાવો ને સો ચેનલ નું નામ. જગદીશ ના આપણે મેહુલજી પૂછ્યા કાલ વેરાવદા મંદિરે હવન છે 8મના દિવસે. અજય ઓછું કાજ્યો ભાઈ મારા. એવું કરી તું કરી હાલથી હું કરી લે. 8મની વાર હજુ રસોડાનો સામાન અહીંયા છે. તું કર દો. જગદીશભાઈનો વ્લોગ ચાલુ અને વરસાદ આવી ગયો. અને આજ તો વરસાદ તો આવવાનો જ હતો, કેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હતો એટલે એના કારણે વરસાદ નાખવું પડે એમને વધારવા માટે જોઈશે. અને વરસાદ આવો કાલે અમારે આખું ગામ જમો અને વરસાદ બગાડે ના કાલ ના આવતું તો સારું, નકર અહીંયા આયોજન બગડી જશે અમારું. અચ્છા ઠીક હે, સમજ ગયા. તો આજ વરસાદ બરાબરનો તહેવારી રહ્યો. અને એકદમ કમર ફૂટ કર્યો ને આપણે છીએ શાળાની ઉપર, શાળાના ધાબા પર આવી ગયા. ટેકનિશિયન જે અહીંયાથી લોકેશન સારું હતું એના કારણે
અમારું શું ટાઇટલ રાખવાનું કે જગદીશભાઈ ટાઈટર રાખવાના બોલો. આપણે મિત્રો ટાઇટલ એવું રાખવાનું છે કે વરસાદી આશ્રમમાં પાડે ભંગ. જગદીશભાઈ ટાઈટર નહીં રાખવાના અને જગદીશભાઈનું ચેનલનું નામ છે જેવી બ્લોગ ગુજરાત. તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. બાકી વરસાદે આજ કરી ખરા ખેલનો ખેલ કર્યો. જો વરસાદ બરાબરનો દેવારો જગદીશ નહીં વરસાદ તો હવે જગદીશ કેટલા વાગ્યા? पहले जैसे मौसम भी आते नहीं है, बारिशों में पहले जैसी बात नहीं है. જગદીશભાઈ સોંગ ગાઈ મોસમનું. જગદીશ કેટલા વાગ્યા જો તો કરી? સાહેબ તો મિત્રો જેટલો થયો છે જો કમ્પ્લીટ 6 વાગ્યા છે. 6 વાગ્યા છે ને જુઓ ખાલી વાતાવરણ આજે કેવું. માહોલ ગરમ કરી નાખ્યો. માહોલ તો ગરમ કર્યો. કાલનો તારો સાચવી લે ને આપણે તો ભાઈ. તો ફાઇનલી વરસાદ બંધ થઈ ચૂક્યો છે અને આપણે રસોડામાં લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા વરસાદ આવ્યો તો તે પોણી ભરાઈ ગયું તો પેલા મિત્રો પોણી કાઢે છે અને આ સાઈડ આપણો કામકાજ ચાલુ જ છે. જગદીશભાઈ લાડવાની તૈયારી કરી રહ્યા છે અહીંયા. મને ખબર નહીં પાછું તને ખબર છે પાસવર્ડ કેટલો? હવે કમ્પ્લીટ હવે વરસાદ રહી ગયો અને જયદીપભાઈ બધા થાકી ગયા બેઠા અહીંયા ખુરશીમાં શાંતિથી. તો આપણે હવે જાઓ છો નિશાળની અંદર કામકાજ કરવા માટે અને અહીંયા બ્લોગ આપણે એન્ડિંગ કરી દઈશું અત્યારે જેમ કે રાત થઈ પડી ગઈ છે અને કાલની તૈયારી કરવાની છે બીજી અને કાલ રસોડાની તૈયારી કરવા જવાનું છે અને કાલે આપણે બીજો બ્લોગ પણ બનાવવાનો છે. તો એ બ્લોગ પણ જોવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.